મારા મીડિયા કમિટીના ચેરપર્સન માજી સાંસદ આદરણીય એમબી યાદવ, ભાઈ મનીષભાઈ, ભાઈ શ્રી નમાનભાઈ, પ્રેસ અને મીડિયાના મિત્રો, આપ સૌનું આજની આ પ્રેસ કોન્ફરન્સમાં ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું. આપ સૌનો આભાર પણ માનું છું કે આપે સૌએ જે ઐતિહાસિક અધિવેશન અમારું અહીંયા મળી રહ્યું અને ખૂબ ખૂબ સારી રીતે આપે આવકારીને લોકો સુધી અમારી વાત પહોંચે, અધિવેશનની વાત પહોંચે, એ માટે ઇલેક્ટ્રોનિક મીડિયા આજકાલમાં સૌથી વધારે લોકો સુધી પહોંચતું માધ્યમ યુટ્યુબ અને રીલ બનાવીને લોકો સુધી પહોંચાડતા નવા પ્લેટફોર્મના તમામ મિત્રો, પ્રિન્ટ મીડિયાના મિત્રો એ ખૂબ મદદ કરી છે. માટે પક્ષ વતી અને અંગત રીતે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું. થોડી ઘણી તકલીફ રહે છે, કારણ કે આપ જાણો છો કે આટલું મોટું કામ 64 વર્ષ પછી એ વિઘ્ન દોડમાં દોડવાનું હોય, એવા વિઘ્નોની વચ્ચે અમે આ આયોજન કરી રહ્યા છીએ. પરંતુ કેટલાક વખત કેટલાક વિઘ્નો પણ દોડવામાં સ્પર્ધા કરીને આગળ નીકળવામાં પ્રેરક બળ પૂરું પાડતા હોય છે. એમાં તમારા બધાનો સાથ એ આ વિઘ્ન દોડમાં અમને પ્રેરણા અને બળ પૂરું પાડે છે. એટલા માટે પણ આપનો આભાર માનું. અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના જે વિચારો સાથે સ્થાપના થઈ ત્યારે કોઈ સ્વાર્થનું સમીકરણ નહોતું. માત્ર ને માત્ર અંગ્રેજોની લાઠી ગોળી સામે સંઘર્ષ કરવા અને બધી જ તકલીફો વચ્ચે દેશની આઝાદી માટે જે ભોગવવું પડે તે ભોગવીશું, પરંતુ રાષ્ટ્રનું હિત એ આપણા અંગત સ્વાર્થ, પરિવાર, પક્ષ બધાથી ઉપર છે માનીને અમારી વિચારધારા લડી અને દેશની આઝાદી મળી. આજે જ વિચારધારા સાથે ફરી કોંગ્રેસ પાર્ટી જે દેશની પરિસ્થિતિ આપ સૌ જાણો છો, લોકો ઈચ્છે તે સત્તામાં આવે અને લોકો ઈચ્છે ત્યારે એ સત્તામાંથી જાય, પછી પક્ષ હોય કે શખ્સ હોય. સત્તામાં બેઠેલી વ્યક્તિ હંમેશા આપણા ગુજરાતની પરંપરા રહી છે કે આંબા ઉપર કેરી આવે તો આંબો નીચો નહીં. એમ સત્તા મળે એ વધારે વિવેકી રહ્યા એ ગુજરાતની પરંપરા રહી છે. મને યાદ છે, હું જે સરકારમાં મંત્રી હતો, ચીફ મિનિસ્ટરે નર્મદા યોજના સામે ચાલતા વિરોધનો ગુજરાત વતી વિરોધ કરવાનો કાર્યક્રમ નક્કી કર્યો. એ તારીખ વિરોધ પક્ષના નેતાને કહ્યું કે આપને કઈ તારીખ અનુકૂળ છે, તારીખે આપણે કાર્યક્રમ અને કહ્યું કે મંત્રીઓ બાય રોડ જશે પણ વિરોધ પક્ષના નેતા હું હેલિકોપ્ટરમાં સાથે લઈને જઈશ. આ ગુજરાતની પરંપરાઓ ને આજે ઠેસ પહોંચે. આ અધિવેશનથી કોંગ્રેસની વિચારધારા અને સાથોસાથ ગુજરાતની પરંપરાઓનું પુનઃસ્થાપન થાય. મહાત્મા ગાંધીજીની સાદગી, સત્ય અને અહિંસા આ સિદ્ધાંતોના માટે આ અધિવેશનથી એક નવી ઉર્જા સાથે કામ કરવાનું. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિનું આ વર્ષ છે. એટલે આપણા સૌ ગુજરાતીઓ માટે આ વર્ષ એ અતિ મહત્વનું વર્ષ છે. મને ગૌરવની વાતનું છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રથમ પ્રમુખ એ સરદાર વલ્લભભાઈ પટેલ અને 25 વર્ષ સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ એ સરદાર સાહેબ રહ્યા, સરદાર વલ્લભભાઈ પટેલ. અને એમની જયારે 150મી જન્મ જયંતિ છે ત્યારે કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાતને પસંદ કરીને સરદાર સાહેબની નીતિ ટૂંકી કરવા મથતા કેટલાક લોકોની સામે યોગ્ય સંદેશ આપવાનું મારી પાર્ટીએ નક્કી કર્યું છે. માટે પક્ષના મોવડી મંડળનો પણ આભાર. સરદાર સાહેબે બારડોલી સત્યાગ્રહ કર્યો અને એ પછી હરિપુરા
જ્યારે સંમેલન મળ્યું એ સંમેલન નક્કી કરવામાં પણ સરદાર સાહેબનો પૂરો હાથ અને નિર્ણય કરવામાં એમનો વિચાર હતો કે બારડોલી સત્યાગ્રહને 10 વર્ષ થાય છે માટે આવો ગુજરાતમાં જ એઆઈસીસી નું અધિવેશન, અમે એઆઈસીસી ની મીટિંગ પણ શબ્દ વાપરતા હોઈએ છીએ, એ ભૂલાવવામાં આવ્યું. અને એ અધિવેશનમાં એક સુભાષચંદ્ર બોઝજી જ્યારે પ્રમુખ બન્યા તો જવાહરલાલ નહેરુજી સાથે બેસીને દેશ આઝાદ થયા પછી કેવું વિચાર બ્લુપ્રિન્ટ બનાવી અને નહેરુજી વડાપ્રધાન થયા એનું અમલ. આવા સરદાર વલ્લભભાઈ પટેલના અનેક કામો છે. અંગ્રેજો જ્યારે આ દેશને છોડીને ગયા મજબૂરીમાં, ત્યારે એમને એમ હતું કે આટલા બધા રજવાડા છે, દેશ એક જ નહીં રહે, અંદરો અંદર પકાઈ મળશે. સરદાર સાહેબની કુનેહ હતી અને દેશના રાજા મહારાજાઓની સૂઝ હતી કે રાષ્ટ્રને એક રાખવું. સૌથી પહેલું અને સૌથી મોટું રાજ્ય 1800 પાદરના ધણી કહેવાય છે કે 1800 ગામોના હતા એ કૃષ્ણકુમારસિંહજી મહારાજા સાહેબે સરદાર સાહેબના ચરણોમાં પહેલું પોતાનું રાજ્ય આપ્યું અને બધું જ સમર્પિત કર્યા પછી કહ્યું કે હવે સરદાર સાહેબે કહ્યું કે ના, એમ જ હોવું જોઈએ, એ સ્ત્રીધન નથી આપવાનું. એમ છતાં રાણી સાહેબે અંદરથી કહેવાયું કે જ્યારે તમે આખો હાથી આપતા હો તો હાથીનો શૃંગાર રાખી મૂકવાનો મને અધિકાર નથી. મારા કરિયાવરમાં એવું છે પણ જનતાનું છે અને એમને સંપૂર્ણ આપ્યું. આવી આપણી ગુજરાતની પરંપરાવાળું ગુજરાત છે. ત્યારે આ ગુજરાતની ભૂમિમાં સરદાર સાહેબના કામો, એમના દ્વારા થયેલા જે પ્રયત્નો દેશ માટેના, સમર્પણ માટેના, એને વાગોળવા માટેનું કામ પણ આ અધિવેશનમાં થવાનું છે. અને અમારી કોંગ્રેસ વર્કિંગ કમિટી CWC એ સરદાર સ્મારકમાં મળશે. સરદાર સ્મારકના અંદર સરદાર સાહેબે સીધી ઉપયોગમાં લીધેલી સૌથી વધારે વસ્તુઓ જો કોઈ એક જગ્યાએ હોય તો એ સરદાર સ્મારકમાં. ઘડિયાળ સરદાર સાહેબના કાંડે સતત રહેતી એ ઘડિયાળ સરદાર સ્મારકમાં છે. જે ખુરશી પર પોતે બેસતા સતત એ ખુરશી સરદાર સ્મારકમાં છે. છેલ્લે જે ધોતી, બંડી અને કુર્તો પહેરતા હતા, જે ચપ્પલ પહેરતા હતા, આ બધી જ વસ્તુઓ ઐતિહાસિક એ સરદાર સ્મારકમાં છે. એ જગ્યા પર અમારી કોંગ્રેસ વર્કિંગ કમિટી, કારણ કે કેટલાક ભૂમિનો પણ પ્રતાપ હોય છે, કેટલાક મહાનુભાવોના ઓરાનો પણ પ્રતાપ હોય છે અને એક પોઝિટિવ ઉર્જા ત્યાંથી મળે છે. અમારું અધિવેશન એ મહાત્મા ગાંધીજીના ગાંધી આશ્રમ અને કોચરબ આશ્રમ, બે અદ્ભુત આશ્રમોની વચ્ચે સાબરમતીના તટ ઉપર યોજાઈ રહ્યું છે. સરદાર સ્મારક માટે કોંગ્રેસની સરકાર દિલ્હીમાં હતી ત્યારે માનનીય દિનશાભાઈ પટેલ, માનનીય અહેમદભાઈ પટેલ, કોંગ્રેસમાંથી અમે બધા સોનિયા ગાંધીજીને મળ્યા હતા અને એમણે મનમોહનસિંહજીને વિનંતી કરીને અમને એમના પાસે મોકલ્યા હતા. અને એ સમયે સરદાર સાહેબના યાદમાં આ સરદાર સ્મૃતિ માટે 17 કરોડ રૂપિયા કેન્દ્રની કોંગ્રેસની સરકારે આપ્યા. 3 કરોડ રૂપિયા કરમસદ, જે સરદાર સાહેબનું ગામ, ઓળખ સરદાર ક્યાંના કે કરમસદના, એના માટે 3 કરોડ રૂપિયા કોંગ્રેસની સરકારે આપ્યા. અને દુઃખ છે આજે એ કરમસદનું નામ મિટાવવાનો પ્રયત્ન થઈને આણંદમાં નાખી દેવાનું થાય છે. એ સ્ટેડિયમ સરદાર વલ્લભભાઈ પટેલના નામથી હતું, એ નામ ભૂસી દેવામાં આવ્યું. હા, અત્યંત દુઃખ ભરી દાસ્તાનો છે, પરંતુ એ મહાન હસ્તીને, એની નીતિને કોઈ ટૂંકી ના કરી શકે. આપણે સૌ ગુજરાતીઓની પણ એ ફરજ છે કે સરદાર સાહેબના આ વિચારોને વાગોળી એમની વાતને લઈને જઈએ. મહાત્મા ગાંધીજી કોંગ્રેસ અધ્યક્ષ બન્યા, એનો આ શતાબ્દી વર્ષ, ત્યારે સરદાર સાહેબ અને ગાંધીજીની જન્મભૂમિ પર આ આયોજન અમારું થયું છે. સૌનો ખૂબ સાથ સહયોગ મળી રહ્યો છે. કેટલાક મિત્રોની લાગણી હોય છે કે બનતું બંધ, આપ સમજી શકો છો કે
જેને ઓછા ઘડિયાના લગ્ન લીધા હોય એની હાલત ખરાબ હોય હું 1 to 1 वो આપની વચ્ચે ઇન્ટરવ્યુ નથી આપી શકતો એટલા માટે રિક્વેસ્ટ કરું છું પણ અમારા આગેવાનો અમારા મિત્રો જ્યાં આપ કહેશો ત્યાં આપની સાથે 1 to 1 ડાયલોગ ઇન્ટરવ્યુ આપશે 10 તારીખ પછી કહેજો આપણે તો વધારે આપ સૌનો ખૂબ આભાર માનું છું અને પવન ખેરાજીનો વિશેષ આભાર માનું છું કે અગાઉથી અહીંયા આવીને આપણી સૌની વચ્ચે એમને માર્ગદર્શન આપવા માટે ઉપસ્થિત રહ્યા છે માટે એમનો આભાર માનું છું અમારી ટીમ આખા અધિવેશન માટે એ સરદાર સાહેબ અને ગાંધીજીના વિચારોના મિશ્રણથી મેં બનાવી છે ન્યાય પથ સંકલ્પ સમર્પણ સંઘર્ષ સંકલ્પ કરવો છે કે ન્યાય પથ પર ચાલીશું પોતાની જાતને સમર્પિત કરીશું ન્યાય પથ માટે અને જ્યાં જરૂર પડશે ત્યાં મજબૂતીથી સંઘર્ષ કરીશું આ ભાવના સાથે અમારા આ થીમ સાથે અમે આગળ વધવાના છીએ અમારી આ લડાઈ એ ગુજરાતની અસ્મિતાના પુનઃસ્થાપન માટેની છે સત્તા પડાવી લેવા માટેનો સંઘર્ષ નથી સેવાની સાધના માટેનો યજ્ઞ છે મારા ગુજરાતની એક પરંપરા હતી કે જ્યાં મુખ્યમંત્રીશ્રીઓ ધનપતિઓની નહીં વંચિતોની ગરીબોની જરૂરિયાતમંદની મધ્યમ વર્ગની ચિંતા કરતા મારા ગુજરાતની એક પરંપરા કે રવિશંકર મહારાજજીએ કહ્યું હતું કે મારી કોઈ મોટી સ્મારક કે મૂર્તિ નહીં બનાવતા પ્રજાની તિજોરીનો રૂપિયો એ પબ્લિસિટી માટે નથી એ પ્રજાના પરસેવાને પહોંચવા માટે એને રાહત આપવા માટે છે આવા મારા ગુજરાતમાં સાચી ઘણા અત્યારે યુવાન મિત્રો વોટ્સઅપ યુનિવર્સિટીના માધ્યમથી ઇતિહાસ ખબર નથી કે કોંગ્રેસને ગાળો આપે છે એમને જૂનો ઇતિહાસ યાદ કરાવીને સેવાની સાધના માટેનો આ યજ્ઞ અને એના ભાગરૂપે રાહુલ ગાંધીજીએ પણ સંસદમાં કહ્યું કે ગુજરાત જીત કે દિખાએંગે એ કોઈ બીજાના વિશ્વાસ પર નહીં ગુજરાતીઓના વિશ્વાસ પર એમણે કહ્યું છે ત્યારે અમે આ તકે એક કેલેન્ડર પણ આજે પ્રસિદ્ધ કરવાના છીએ માની અમિતભાઈ એક કેલેન્ડર જે જૂના અમારા અધિવેશનના મહત્વના નિર્ણયો અને એના ફોટાઓ એને સંકલન કરીને ભાઈ મનીષભાઈ દોશીએ ભાઈ શ્રી બેંકર હેમાંગભાઈ અને અમારા મીડિયાના મિત્રોની ટીમે ખૂબ લોકોની સાથે પરામર્શ કરી મહેનત કરીને બનાવી છે અમે મિત્રોને પણ અભિનંદન આપીને माननीय अमितभाई मुकेश के भाई हिंदी में बोलिए इस बार हिंदी वाला अमितभाई बोलिए પછી અત્યારે ક્વેશ્ચન આન્સર લેજો તો એની વાત અધૂરી રહી જાય એટલે પછી હિન્દીમાં શોર્ટમાં કહી દઉં बिल्कुल छोटा सा मुझे बहुत खुशी है कि हमारी कांग्रेस पार्टी का एआईसीसी का बैठक और कांग्रेस वर्किंग कमेटी की मीटिंग गुजरात में होने जा रही है काफी सालों के बाद हमारी गुजरात की भूमि पर ये मौका मिला है और एक ऐसे हिस्टोरिकल ईयर ऐतिहासिक वर्ष में जब सरदार वल्लभ भाई पटेल की આટલું હોય मुझे बहुत खुशी है कि गुजरात में काफी सालों के बाद हमारी एआईसीसी की बैठक और कांग्रेस वर्किंग कमेटी की मीटिंग गुजरात में होने जा रही है। मैं धन्यवाद करता हूं कांग्रेस पार्टी के हमारे सभी हाईकमांड के 150 वर्ष की जन्म जयंती के 150 वर्ष है
150 years of birth anniversary और महात्मा गांधी जी कांग्रेस अध्यक्ष बने थे, उसके 100 साल हो गए। यहाँ पे कांग्रेस वर्किंग कमेटी की बैठक वो सरदार स्मारक में होगी। सरदार वल्लभ भाई पटेल गुजरात प्रदेश कांग्रेस कमेटी के पहले अध्यक्ष थे और 25 साल तक वो इस गुजरात प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष हैं। तो हम उनके विचारों को लेके, हम उनकी बातों को लेके गुजरात में एक नई थीम के साथ, और वो थीम है हमारी न्याय पथ। साबरमती के तट पे हमारा बैठक एआईसीसी का होगा, उसमें न्याय पथ के लिए हम एक संकल्प करेंगे। साबरमती के तट पे अपने आप को समर्पित करेंगे और न्याय के लिए जहां जरूरत पड़ेगी वहां संघर्ष करेंगे। जैसे राहुल गांधी जी ने न्याय यात्रा निकाल के इस देश को जोड़ने का काम किया, हम भी यहाँ सिर्फ सत्ता हथियाने के लिए नहीं, सेवा की साधना का यज्ञ करेंगे। ये वह गुजरात है जहाँ पे महात्मा गांधी जी की सादगी, सत्य और अहिंसा का संदेश पूरी दुनिया को मिला था। आज कहीं ना कहीं उससे विपरीत काम हो रहा है। फिर से आओ चले बापू की उस सोच की ओर, उस विचार की ओर, जहां सेवा की साधना हो, जहां सत्य, अहिंसा और सादगी हो। उस भावना के साथ एक नई दिशा और दृष्टि साबरमती के तट से हमें मिलेगी। हमें दुख है इस बात का, इस सरदार स्मारक जहां पे सरदार वल्लभ भाई पटेल की सारी वो चीजें जिसका वो खुद उपयोग करते हैं, चाहे उनका स्टोव है, चाहे उनकी घड़ी हो, चश्मे हैं, चप्पल है, कुर्ता है या धोती है या कुर्सी है, वो ओरिजिनल अगर किसी के पास है तो सरदार स्मारक के पास है। इसको कांग्रेस पार्टी जब पावर में थी दिल्ली में, तो सोनिया गांधी जी और मनमोहन सिंह जी के नेतृत्व वाली उस सरकार ने 17 करोड़ रुपए नवनिर्माण के लिए दिए थे। 3 करोड़ सरदार साहब के गांव करमसद के लिए दिए थे। भाजपा सरकार ने जो हर साल मेंटेनेंस की ग्रांट देनी चाहिए वो भी बंद की है। और सरदार साहब एक ऐसी हस्ती थी जिनको छोटा करके कोई बड़ा नहीं हो सकता है और कोई इनसे बड़ा भी नहीं हो सकता है। ऐसे सरदार वल्लभ भाई पटेल के विचारों को अपने जीवन में लेकर गुजरात में, क्योंकि उनकी ये भूमि है, गुजरात प्रदेश कांग्रेस कमेटी के वो अध्यक्ष थे, उसी नाते उनकी भावनाओं के साथ हम आगे बढ़ेंगे। मैं आप सभी का बहुत धन्यवाद करता हूं और हमारे कांग्रेस विधायक दल के नेता